નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। આ 2 દિવસના ગુજરાત પ્રવાસમાં ભૂપેન્દ્ર પટેલ પાર્ટીના અનેક કાર્યકર્તાઓ સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકો કરવાના છે। ત્યારે હાલ તેમણે ભાજપની મીડિયા ટીમ સાથે મહત્વની બેઠક કરી। સાથે જ તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોર કમિટી સાથે પણ બેઠક કરવાના છે। મહત્વનું છે કે તેમના આ 2 દિવસીય ગુજરાત પ્રવાસમાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ સહિત અનેક સિનિયર જે આગેવાનો છે, મંત્રીઓ છે અને નેતાઓ છે, તેમની સાથે તેઓ બેઠક કરવાના છે, જેમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો પર ચર્ચા થશે। સવારથી સતત એક પછી એક પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠકો એમણે યોજી છે અને સૌપ્રથમ મીડિયાની ટીમ સાથે બેઠક શરૂ કરી અને સાંજ સુધી એમની મિટિંગોનો દોર ચાલુ રહેશે અને આવતીકાલે પણ તેઓ બેઠકો કરવાના છે। પ્રદેશના લગભગ તમામ સિનિયર કાર્યકર્તાઓ સાથે, પ્રદેશના મંત્રીઓ સાથે, મુખ્યમંત્રીશ્રી સાથે તો સ્વાભાવિક છે અને પ્રદેશના અધ્યક્ષશ્રી સાથે પણ વિસ્તૃત બેઠક કરશે। એટલે કોર કમિટી સાથે પણ એમની બેઠક આયોજિત થયેલું છે। તો આ 2 દિવસના કાર્યક્રમ દરમિયાન તેઓ ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવશે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી માટેની તૈયારીઓ હવે જ્યારે આચારસંહિતા જાહેર થવાને 25 અઠવાડિયાનો સમય લગભગ રહ્યો છે, ત્યારે છેલ્લા 25 અઠવાડિયાના સમયમાં પાર્ટી કઈ રીતે ચૂંટણીનું આયોજન કરે તેના માટે તેઓ માર્ગદર્શન પણ આપશે। બનાસકાંઠાના ધાનેરામાં દબાણની દુકાનનું ભાડું લેવા મામલે પાલિકા પ્રમુખ અને સીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે। દબાણની દુકાનોનું ભાડું ન લેવા ઠરાવ કરાયા બાદ પણ સીઓએ ભાડું લઈ લીધું, જેના પગલે પાલિકા પ્રમુખે ચીફ ઓફિસરને કારણદર્શક નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો। પાલિકાની સભામાં દબાણવાળી દુકાનો ખાલી કરાવી રસ્તા પહોળા કરવા માટે ઠરાવ થયો હતો અને એ દુકાનોનું ભાડું સીઓએ પાલિકા પ્રમુખ અને પાલિકાના સભ્યોને જાણ કર્યા વિના વસૂલી લીધું, જેથી પાલિકાએ સીઓ પર કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। ભરૂચના અંકલેશ્વરમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ। નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા। જો કે ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે। પાટણના શંખેશ્વર જૈન દેરાસરના ઉપાશ્રયમાંથી થયેલી 5 લાખ રૂપિયાની ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। શંખેશ્વર પોલીસે રવિ ઠાકોર નામના આરોપીને ચોરી થયેલી રોકડ રકમ સાથે પકડી લીધો છે। થોડા દિવસ પહેલા ઉપાશ્રયમાં રહેતા મહારાજ સાહેબના રૂમમાંથી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હતી। રવિ ઠાકોર સાથે ચોરીમાં અન્ય 5 કિશોર પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું। તમામ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નવસારીની સબ જેલમાં અમદાવાદ વિજિલન્સે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન જેલમાંથી સિમ કાર્ડ મળી આવ્યું હતું। 2 મહિનામાં ત્રીજી વખત આ પ્રકારની ઘટના બની છે। બેરેક નંબર 11ના પાછળના ભાગેથી સિમ કાર્ડ મળી આવ્યું, જેના ભાગરૂપે ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી। અગાઉ મોબાઈલ મળ્યો હતો અને હવે સિમ કાર્ડને લઈને જેલ પ્રશાસન સામે અનેક સવાલ ઉઠ્યા છે। વલસાડ જિલ્લા પોલીસે નશીલા પદાર્થોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। વાપીના બલીઠા ગામમાં અંદાજે 1,13,000ની કિંમતનો 1 કિલો 300 ગ્રામથી વધુનો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે। સાથે જ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને વાપીમાં સપ્લાય કરતા સસરા અને જમાઈની પોલીસે ધરપકડ કરી। એસઓજી પોલીસે બાતમીના આધારે બલીઠાના સાંઈ મંદિર એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી શ્રવણકુમાર બિશ્નોઈ તેના સસરા માંગીલાલ બિશ્નોઈ રાજસ્થાનથી અફીણ લાવી તેને મધ અને ગોળમાં મિક્સ કરી પ્લાસ્ટિકની કોથળી અને સ્ટીલની ડબ્બીઓમાં 25 ગ્રામના પેકિંગ કરીને સપ્લાય કરતો। 25 ગ્રામ અફીણના 3,000 થી 3,500 રૂપિયા વસૂલતો હતો। પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપી સસરા અને જમાઈ છેલ્લા થોડા સમયથી વાપી અને આસપાસના વિસ્તારમાં નશાનો કાળો કારોબાર ચલાવતા હતા। મોટેભાગે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી પસાર થતા ડ્રાઈવરોને અફીણ સપ્લાય કરતા આ સસરા જમાઈ સાથે પોલીસે અન્ય એક આરોપીને પણ પકડ્યો છે, જે વાપીમાં બૂટ ચંપલની દુકાન ચલાવે છે। પરંતુ કોરોના કાળમાં બૂટ ચંપલનો ધંધો બંધ થઈ જતા આર્થિક સંકળામણમાં આવી ગયો અને આથી આરોપી
ભેરારામ ચૌધરી પણ માંગીલાલ સાથે મળી ગયો અને અફીણ સપ્લાયનું નેટવર્ક ચલાવતો થઈ ગયો. હાલ પોલીસે આરોપીઓ પાસેથી અફીણના જથ્થા સાથે મોટરસાયકલ અને મોબાઈલ સહિત અંદાજે 2,38,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. इसमें एसओजी वलसाड़ को इन्फॉर्मेशन मिली कि जो वापी टाउन पुलिस स्टेशन है उसकी हद में एक आदमी है वो अफीम बेच रहा है. तो उस बातमी के बेसिस पे जो एसओजी की टीम है उसने रेड की और कार्रवाई की. સુરતના રાંદેરમાં કુખ્યાત સજ્જુ કોઠારીના વોન્ટેડ અરીફ કોઠારીનું પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું. રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચેની આ ઘટના હતી. વોન્ટેડ અરીફ કોઠારીને પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાએ હુમલો કરી દીધો અને ઇન લોકો કો છોડના નહીં એવું કહીને આરીફે ટોળાને ઉશ્કેર્યું પણ હતું. પીએસઆઈનો શર્ટ ફાડી નાખ્યો અને અન્ય પોલીસ કર્મીઓને માર માર્યો હોવાનું સામે આવ્યું. સાજુ કોઠારીને લાજપોર જેલ બહારથી ભગાડવાના કેસમાં તેનો ભાઈ આરીફ વોન્ટેડ છે. ત્યારે હાલમાં પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી છે. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈને હાઈકોર્ટનું તેડું આવ્યું છે. સગીરાના અપહરણ મામલે યોગ્ય કાર્યવાહી ન કરાતા કોર્ટે પીઆઈને સમન્સ પાઠવ્યું છે. 2018માં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી સામે પીઆઈએ ફરિયાદ નહોતી દાખલ કરી. સગીરાના પરિવારે મદદ માટે અનેક અરજી કરી પરંતુ ફરિયાદ ન નોંધાતા પરિવાર હાઈકોર્ટના શરણે ગયું. હાઈકોર્ટમાં કરેલી ફરિયાદ પાછી ખેંચવા આરોપીએ સગીરાની માતાનું અપહરણ કર્યું. સમગ્ર મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી અને વાડજ પોલીસ ઇન્સ્પેક્ટરને હાઈકોર્ટમાં હાજર થવા આદેશ કર્યો. આવતીકાલે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરાશે. ફરિયાદી અને આજે સગીરા છે તેને વાડજ પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારે ફરિયાદી પિતાને ખબર પડી કે મારી દીકરી પ્રેગ્નન્ટ છે હાલમાં અને ફરિયાદી પિતાએ નામદાર પોલીસ ઓફિસરને વિનંતી કરી કે સાહેબ મારી દીકરી પ્રેગ્નન્ટ છે, માઇનોર છે, સગીર છે, એને લગ્ન નથી કર્યા અને મારી દીકરીનું શારીરિક શોષણ થયું છે, આ સાબિત થાય છે તો તમે ફરિયાદ નોંધો. પરંતુ કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહીં. બનાવટી હાઉસિંગ સ્કીમ ઊભી કરી 32 પ્લોટ ધારકોના નામે 4,60,00,000ની લોન મેળવી બેંક સાથે છેતરપિંડી આચરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 ઠગબાજોને ઝડપી પાડ્યા અને અન્ય 4 ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. આ ગુનામાં મુખ્ય આરોપી બિલ્ડર પરબત રવારીએ બનાસકાંઠાના ભાભરમાં પ્લોટની સ્કીમો મૂકી ઓછી કિંમતે મકાન બનાવવાની લાલચ આપી 32 લોકોના બનાવટી ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની લોન મેળવી છેતરપિંડી આચરી. પરબત રબારીને ઇન્ડિયા હોમ લોનના તત્કાલીન મેનેજર ઋષભ યાજ્ઞિક, વેલ્યુઅર કલ્પેશ પ્રજાપતિ અને દલાલ દિલીપ શાહે મદદ કરી હતી. પોલીસે 8 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 4 કરોડ ને 60 લાખની લોન મંજૂર કરવામાં આવેલી હતી અને લોન મંજૂર કર્યા પછી જે લોનના પૈસા છે એ ડેવલપર્સના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવેલા હતા અને એ ટ્રાન્સફર થયા પછી એ પોતાના અંગત યુઝ માટે વાપરી નાખેલા છે. શરૂઆતમાં 2-3 હપ્તા એમને ભરેલા છે કેટલાક અમુક ખાતાઓમાં કોઈ હપ્તા ભર્યા નથી અને પ્લોટ ઉપર કોઈ પણ પ્રકારનું બાંધકામ આજ દિન સુધી કરવામાં આવેલું નથી. રાજકોટમાં વીરપુર પીઠડિયા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ પકડાયો છે. એક નવા જ કિમિયાની સાથે બુટલેગરે કારમાં ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરતો હતો. કારમાં નંબર પ્લેટ પાછળ ચોરખાનું બનાવીને દારૂ છુપાવેલો હતો. વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પકડી પાડ્યા છે. પોલીસે વીરપુર ટોલટેક્સ પાસેથી વિદેશી દારૂ સાથે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ગડોદરા વિસ્તારમાં 6 વર્ષીય વિદ્યાર્થિનીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરેથી ટ્યુશને જવા નીકળેલો સ્મિત મોડી રાત સુધી ઘરે પરત ફરતા પરિવારે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે અપહરણનો ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી અને ત્યારબાદ ઘરની બાજુની અગાસી પર આવેલી પાણીની ટાંકીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. સુરત ગોડાદરા વિસ્તારની આ ઘટના, જ્યાં 6 વર્ષીય વિદ્યાર્થીની લાશ મળી આવી. ટ્યુશને જવા નીકળેલા બાળકનો પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો. ગોડાદરામાં ઘરેથી માતાને ટ્યુશને જવાનું કહીને આ બાળક નીકળ્યો હતો. ઘરની બાજુની અગાસી પર આવેલી પાણીની ટાંકીમાંથી તેની લાશ મળી આવી.
ખંભાતના શક્કરપુરામાં થયેલ હિંસાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. પથ્થરમારામાં 6 જેટલી લારી અને 3 દુકાનોને આગચંપી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષક પર પોલીસે તપાસ હાથ ધરી. ત્યાંના સીસીટીવી ફૂટેજના આધારે શિક્ષક શૈલેષ રાઠોડની પૂછપરછ કરવામાં આવી. જો કે આ મુદ્દે પોલીસે શિક્ષકને ક્લીન ચીટ હજુ આપી નથી. આ સમગ્ર ઘટનામાં 15 આરોપીની પોલીસે ધરપકડ કરી અને 61 લોકો સામે ફરિયાદ નોંધી છે. આ ઘટનાને અંજામ આપવા વિદેશી ફંડિંગ છે કે કેમ તે અંગેની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ખંભાત સ્થાનિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ એનઆઈએ અને એટીએસ સ્વતંત્ર તપાસ એજન્સી હોવાથી તેમના મેન્ડેટ મુજબ તપાસ કરે છે, પરંતુ હાલ ખંભાત પોલીસ પણ તપાસ કરી રહી છે. પાટણના સાંતલપુર અને બાવરડા ગામને જોડતો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. 1.5 વર્ષ પહેલા બનાવેલો આ જે બ્રિજ છે એ જર્જરિત થઈ ગયો છે. તસવીરો જોઈ શકાય છે. ગ્રામજનોમાં આ બ્રિજને લઈને ખૂબ જ રોષ છે. તેની હાલત જુઓ. જર્જરિત બ્રિજ પર અવરજવર કરતા વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ છે. ગ્રામજનોની ફરિયાદ છે કે બ્રિજ પર ભારે વાહન ચાલકોની અવરજવરના કારણે બ્રિજ જર્જરિત થયો છે. આ બ્રિજ પરથી ભારે વાહનોને પસાર ન થવા દેવામાં આવે અને જર્જરિત બ્રિજનું જલ્દી સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ગુજરાતમાંથી અચાનક જ ચોખા અને મસાલાનું એક્સપોર્ટ વધ્યું છે. ગુજરાતમાંથી ચોખાનો 9,000 કરોડનો બિઝનેસ થયો છે, જ્યારે ઘઉંનો પંજાબ, હરિયાણા અને યુપીમાંથી 22,000 કરોડનો બિઝનેસ થયો છે. મરી મસાલાનો પણ 12,000 કરોડનો બિઝનેસ થયો છે. ચીન, મલેશિયા, ઇન્ડોનેશિયા, કંબોડિયા, બર્મા, બાંગ્લાદેશમાં એક્સપોર્ટનું પ્રમાણ વધ્યું છે. વર્લ્ડમાં હાઈએસ્ટ પ્રોડક્શન ગણીએ ચોખાનું ઘઉંમાં તો ઇન્ડિયા 1 થી 5માં આવે છે. રશિયા યુક્રેનમાં જે વોર થયું પછી ઇન્ડિયામાંથી ઘઉં અને ચોખા એ એક્સપોર્ટનું પ્રમાણ વધ્યું છે. ચોખા અને ઘઉં એમાં ઇન્ડિયામાં એક્સપોર્ટનો પોર્શન મોટો થયો. એમાં જે ગયા વર્ષ કરતાં આજે લગભગ 47,000 કરોડનું આપણું એક્સપોર્ટ પહોંચ્યું છે. વાપીના છેવાડાની શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે એક અનોખું ડિવાઇસ બનાવ્યું છે જે વિશ્વને પ્રદૂષણ મુક્ત બનાવવાની દિશામાં નવો રસ્તો ચીંધી શકે છે. વાપીના છેવાડાના કરવડ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા યશ પટેલ અને શિક્ષકે પ્રદૂષણ નિયંત્રણ માટે એક ડિવાઇસ બનાવ્યું છે, જેને સાયલેન્સર ફિલ્ટર નામ અપાયું છે. આ ડિવાઇસથી ધુમાડાથી થતા પ્રદૂષણને 90% સુધી ઘટાડી શકાય તેવો દાવો કરાઈ રહ્યો છે. આ ડિવાઇસની જિલ્લા અને રાજ્ય કક્ષા બાદ રાષ્ટ્રીય કક્ષાએ પણ પસંદગી કરાઈ છે. આ અમે સાયલેન્સર ફિલ્ટર અને સાયલેન્સર બનાવ્યું છે. એનાથી વાતાવરણમાં 90% પ્રદૂષણ કરતા અટકી જાય છે. યશ પટેલ સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા 20 વર્ષથી ગેરેજ ચલાવે છે. ત્યારે યશની આ સિદ્ધિથી પિતા પણ ગર્વ અનુભવી રહ્યા છે. શિક્ષક વિનોદભાઈનું કહેવું છે કે જો સેકન્ડ હેન્ડ વાહનોમાં આ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે તો સરકારી વ્હીકલ સ્ક્રેપ પોલિસીને વેગ મળી શકે છે. આ પ્રોજેક્ટની અંદર એવું છે કે જેની અંદર સરકારની નવી વ્હીકલ પોલિસી જે આવી છે, સ્ક્રેપ પોલિસી, એની અંદર 15 વર્ષ પછી વાહનોને ડિટેન કરવાની વાત છે. તેની અંદર માત્ર 500 રૂપિયાના ખર્ચાની અંદર આ અમારું પ્રોટોટાઇપ તૈયાર થઈ જશે અને તેની અંદરથી પોલ્યુશનને રિડ્યુસ કરી શકે છે. 90% જેટલા PM 2.5 અને PM 10ના પાર્ટિકલોને આ રિડ્યુસ કરી શકે છે. છોકરાએ જે પ્રોજેક્ટ બનાવ્યો છે સ્કૂલ મારફતે, જે હું ગેરેજનો ધંધો કરું છું, ગેરેજના ધંધા આજે 20 વર્ષમાં કર્યો. 20 વર્ષની અંદર હું જે કંઈ નથી કરી શક્યો એ મારા છોકરાએ ઓછા સમયની અંદર કરીને બતાવ્યું છે. વાપી GIDCમાં અનેક નાના મોટા ઉદ્યોગ ધંધા ધમધમી રહ્યા છે. અહીં પ્રદૂષણની માત્રા પણ સતત વધી રહી છે. ત્યારે સાયલેન્સ ફિલ્ટર ડિવાઇસ વાપીના પ્રદૂષણને પણ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભરત વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. કંડલા પોર્ટ પરથી એટીએસ અને DRIના સંયુક્ત ઓપરેશનમાં 2,500 કરોડથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલા ડ્રગ્સનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ ખબર અમે આપને બતાવી રહ્યા છીએ. અન્ય કન્ટેનર્સની પણ તપાસ ચાલી રહી છે. 5,000 કરોડથી વધુનું ડ્રગ્સ હોવાની એજન્સીઓને આશંકા છે. અફઘાનિસ્તાનથી ડ્રગ્સ લવાયું હોવાની પણ આશંકા છે.
વધુ માહિતી સાથે સંવાદદાતા જનક દવે ન્યૂઝરૂમથી જોડાયા છે. આ જનક, કંડલા પોર્ટ પરથી એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં જે ડ્રગ્સનો જથ્થો પકડાયો છે, કેવી રીતે આ ડ્રગ્સ લાવવામાં આવતું હતું? કારણ કે આ પહેલા પણ અસંખ્ય વખત આવા બનાવો બન્યા છે. પંકજ, જે વિશ્વસનીય સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત એટીએસનું ઇનપુટ હતું અને એના ઉપર ડીઆરઆઈએ કાર્યવાહી કરી છે. અને જે માહિતી છે એ પ્રમાણે એક કન્ટેનરની અંદરથી લગભગ 300 કિલો જેટલું ડ્રગ્સ અત્યાર સુધીમાં સીઝ થઈ ચૂક્યું છે. એની જો આંતરરાષ્ટ્રીય બજાર કિંમત જોવા જઈએ તો 1 કિલો હેરોઇન જે આંતરરાષ્ટ્રીય જો પ્યોરિટીવાળું હોય એકદમ, તો એને કહી શકાય કે 6 થી 8 કરોડની આસપાસ ઇન્ટરનેશનલ વેલ્યુ થતી હોય છે. એટલે અગર 300 કિલોની અંદાજ વાત કરીએ તો લગભગ 1800 થી 2000 કરોડની આસપાસનું ડ્રગ્સ અત્યાર સુધીમાં પકડાઈ ગયું છે. એજન્સીઓને શક છે કે આ માત્ર એક કન્ટેનર નહીં, આવા બીજા પણ કન્ટેનર હોવા જોઈએ. એને કારણે કંડલાની બહાર આ જે વાત થઈ રહી છે, કંડલાની બહાર જે એજન્સીઓ છે, જે જગ્યાએથી આ શિપમેન્ટ આવવામાં આવ્યું હતું એ શિપમેન્ટની પણ તપાસ થઈ રહી છે, કન્ટેનરની તપાસ થઈ રહી છે કે અંદર જે બીજું કેટલું ડ્રગ્સ છે અને ડ્રગ્સ કેટલા પ્રમાણમાં પકડાઈ શકે છે. એજન્સીઓ પાસે જે શક છે એ પ્રમાણે લગભગ 5000 કરોડની આસપાસનું ડ્રગ હોઈ શકે અથવા એથી પણ વધુ હોઈ શકે. અત્યારે તપાસ ડીઆરઆઈ કરી રહી છે. ઇનપુટ ગુજરાત એટીએસનું હતું. ગુજરાત એટીએસ લાંબા સમયથી નજર રાખીને બેઠી હતી અને ત્યાર પછી અત્યારે જે જાણકારી મળી રહી છે મને વિશ્વસનીય સૂત્રો દ્વારા, એ પ્રમાણે આ જે ડ્રગ્સ છે એ અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. અને આપ જેમ જાણો છો પંકજ કે જે રીતે અફઘાનિસ્તાનની અત્યારની સ્થિતિ છે, જે જે કહી શકાય એ ડ્રગ્સ પાકિસ્તાનની અંદર તૈયાર થતું હોય છે ને પછી ઈરાન અને અફઘાનિસ્તાનથી ત્યાં અહીં ભારત લાવવામાં આવતું હોય છે અને ભારતથી પછી બીજા દેશોમાં મોકલવામાં આવતું હોય. આના પહેલાં પણ જ્યારે ડીઆરઆઈ લગભગ 20,000 કરોડની આસપાસનું જ્યારે ડ્રગ્સ પકડ્યું હતું પાવડર ફોર્મમાં, એ આપને ધ્યાન જ છે, એનઆઈએ આખી તપાસ કરી હતી. અને એ જે ડ્રગ્સ હતું એ ભારતમાં એની ખપત નહોતી થવાની, પરંતુ ભારતનું માર્કિંગ કરી અને બીજા રાજ્યો બીજા દેશોની અંદર મોકલવાનો એક પ્રયાસ હતો ને એ પહેલાં જ ડીઆરઆઈએ એને પકડ્યું હતું. તો અહીં પણ એ તપાસનો વિષય છે કે આ ડ્રગ્સ ભારત માટે લાવવામાં આવ્યું હતું, ભારતની અંદર કોઈ ખપત કરવાની હતી કે બીજા દેશોમાં મોકલવાની હતી. કારણ કે જે શિપમેન્ટ ભારતથી બીજા દેશોમાં જાય છે એની તપાસ એ પ્રમાણે નથી થતી જે પ્રમાણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી જતા શિપની થતી હોય છે. એ જે સર્વેલન્સ છે એનાથી બચવા માટે જ આ પ્રકારની એક મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હોય છે કે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ છે પહેલાં ઇન્ડિયામાં મોકલવામાં આવે ને એને રિફર્બિશ કરીને અથવા તો એને બીજા કોઈ સબ્જેક્ટ સાથે મૂકીને બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે, તો જેની તપાસ ઓછી થાય અને વધુ પ્રમાણમાં જે કહે છે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પહોંચી શકે. તો ગુજરાત એટીએસના ઇનપુટ પર આ પૂર્ણ કાર્યવાહી થઈ રહી છે. ડીઆરઆઈ અત્યારે તપાસ કરી રહી છે. 300 કિલો ડ્રગ્સ છે સીઝ થઈ ચૂક્યું છે. એ ઉપરાંત બીજું કેટલું ડ્રગ છે એના કન્ટેનરની અત્યારે તપાસ ચાલી રહી છે. પંકજ જી, જનક, જ્યારે એટીએસ અને ડીઆરઆઈ તપાસ કરતી હોય અને એવા સંજોગોમાં જ્યારે આ મોટો જથ્થો ડ્રગ્સનો પકડાય ત્યારે તેના જે તાર અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોય તો તપાસ કયા પ્રકારની થતી હોય છે? જે આરોપીઓ હોય છે શું તેમને અફઘાનિસ્તાનથી પકડવામાં આવતા હોય છે કે પછી ભારતની અંદર રહીને કોઈ અફઘાનિસ્તાનથી મંગાવતો હોય છે આખું આ શિપમેન્ટ? કાર્યવાહી કાયદાકીય રીતે કઈ રીતે થતી હોય છે? પંકજ, જ્યુરિસ્ડિક્શનનો સવાલ સૌથી મોટો હોતો હોય છે. એટલે વિદેશમાં બેઠેલા વ્યક્તિને સીધી રીતે આરોપીના ફોર્મમાં જો ભારતની અંદર આવ્યા હોય ને તો પ્રકારે આરોપી બનાવવામાં આવતા હોય છે. પરંતુ અહીં જેને કન્સાઇનમેન્ટ મંગાવ્યું હતું એ ચોક્કસ આરોપીની શૃંખલામાં આવતો હોય છે, શ્રેણીમાં આવતો હોય છે. એના કારણે જે એજન્સી જે શિપમેન્ટ મંગાવ્યું હતું, જે આ શિપમેન્ટનો જે ધંધો કરે છે એ વ્યક્તિઓ કોણ કોણ છે, એમને આનો અંદાજ હતો કે નહીં, આ ડ્રગ્સ કેટલા સમય પહેલાં મંગાવવામાં આવ્યું હતું કે હમણાં જ મંગાવવામાં આવ્યું હતું, કોણ કોણ વ્યક્તિઓ છે આના પછી જો ભારતની અંદર ખપત થવાની હતી તો એને કોને કયા વ્યક્તિને પહોંચાડવાનું હતું, આના પછીનું નેક્સ્ટ જે ડિલિવરી છે કોને આપવાની હતી, આ તમામ વસ્તુઓ છે, જે વિષયો છે એ તપાસની અંદર નીકળતા હોય છે. અને એટલે જ એજન્સી ગુજરાત એટીએસ છે અત્યારે બીજા એંગલ પર જે તપાસ કરી રહી છે. ડીઆરઆઈનું કામ અત્યારે સીઝ કરવાનું ચાલી રહ્યું છે. જોકે ગુજરાત એટીએસ છે જે વ્યક્તિઓ આ મંગાવવામાં આવ્યું હતું, કારણ કે ગુજરાત એટીએસ પાસે સ્પેસિફિક માહિતી હતી કન્ટેનર વાઇઝ અને એ માહિતી એ લોકોને શેર કરવામાં આવી હતી. અને અત્યારે ગુજરાત એટીએસ એ કયા વ્યક્તિઓ છે જેમણે આને અહીં લાવવામાં આવ્યું છે, પરંતુ કયા વ્યક્તિઓને પહોંચાડવામાં હતું, ભારતની અંદર એની ખપત થવાની હતી કે નહીં, આના પહેલાં જે રીતે ડીઆરઆઈ એ પકડ્યું હતું ડ્રગ્સ એ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી છે કે નહીં, આ તમામ વિષયો છે જે ગુજરાત એટીએસ અત્યારે તપાસ કરી રહી છે. જી જનક, શું કારણ છે કે ગુજરાતનો દરિયા કિનારો આ ડ્રગ્સની હેરાફેરી માટે એક સોફ્ટ કોર્નર બની જાય છે? ખાસ કરીને કંડલા પોર્ટથી વધારે આવા બનાવો સામે આવતા હોય છે.
સર્વેલન્સ વધ્યું છે એ રીતે કહી શકાય. એક પછી એક જે કન્સાઇનમેન્ટ પકડાઈ રહ્યા છે એ કહી શકાય પંકજ કે આ પહેલાં પણ કદાચ એ પ્રકારે થતું હશે, પરંતુ જે પ્રમાણે ડ્રગ્સની માત્રાનો વપરાશ વધતો ગયો છે અને જે રીતે સર્વેલન્સ પણ વધ્યું છે. તમે જુઓ પેલા છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ એજન્સી હોય, માત્ર ગુજરાત ATS નહીં પરંતુ જિલ્લા સ્તર પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી આ વસ્તુનો એલર્ટ જ્યારે આપવામાં આવ્યું, દરેક ટાસ્ક આપવામાં આવ્યું, ત્યારે જિલ્લાની અંદર પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું. તો એ એલર્ટનેસ વધી, એજન્સીઓનું સર્વેલન્સ વધ્યું, એટલે જે પણ જથ્થો આવતો હતો એને પકડી લેવામાં આવે છે. તો ચોક્કસ, કારણ કે એક તો લાંબો દરિયા કિનારો છે ગુજરાતનો, તટીય વિસ્તારોનું સર્વેલન્સ એટલું સરળ નથી જેટલું રોડ પર થઈ શકતું હોય છે અથવા તો એર સર્વેલન્સ થઈ શકતું હોય છે. સમુદ્રની અંદર એ સર્વેલન્સ એટલું જટિલ છે કે એની અંદર બહુ પ્રયાસો થતા હોય છે અને કદાચ એની જ એક છટકબારી જે કહી શકાય એનો ઉપયોગ કરીને જે બાકીના જે ડ્રગ્સ માફિયા છે એનો લાભ ઉઠાવતા હોય છે. તો જો કે ગુજરાતની એજન્સીઓ ઉપરાંત દેશની એજન્સીઓ એલર્ટ રહી છે અને એના કારણે જ આપ છેલ્લા કેટલાક સમયથી પંકજ જોઈ રહ્યા છો ને એટલે જ આપ એ સવાલ પણ પૂછી રહ્યા છો કે આટલું ડ્રગ્સ કેવી રીતે આવી રહ્યું છે. હું એને બીજી રીતે જોઉં છું કે એજન્સીઓ એટલી સર્વેલન્સ કરી રહી છે કે એક પછી એક જે ડ્રગ્સ મોકલવામાં આવે છે એ પકડાઈ પણ રહ્યું છે, માણસો પણ પકડાઈ રહ્યા છે. તો હવે ક્યાંક ચોક્કસ એને એક ચોટ ચોક્કસ પહોંચશે, કારણ કે આ જે પૈસા છે એ પૈસા હંમેશા ટેરર મોડ્યુલની અંદર ઉપયોગ થતા હોય છે. આના પહેલાં પણ DRIએ જે 20,000 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું એની NIAની ચાર્જશીટ તમે જુઓ તો એની અંદર બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પૈસા હવાલાથી એનરૂટ થઈ અને ફરીથી અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન જતા હતા અને ટેરર મોડ્યુલમાં એનો ઉપયોગ થતા હતા. તો આ ચોક્કસ એ લોકોને પણ ચોટ છે જે લોકોએ આ ડ્રગ્સ બનાવ્યું હશે અને પહોંચાડવાનું હશે જે તે જગ્યાએ. અને ગુજરાત ATS એલર્ટ હંમેશા રહી છે, એજન્સીઓ પણ બાકી જે છે એ એલર્ટ રહી છે અને એના પરિણામ જ છે કે આ એક પછી એક મોટા કન્સાઇનમેન્ટો ગુજરાતની અંદર પકડાઈ રહ્યા છે. જી જનક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કંડલા પોર્ટ પરથી ATS અને DRIના સંયુક્ત ઓપરેશનમાં 2,500 કરોડથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલા ડ્રગ્સનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ માહિતી જનક દવે સંવાદદાતાએ મારી સાથે શેર કરી અને આ અન્ય કન્ટેનર્સની પણ તપાસ ચાલી રહી છે. 5,000 કરોડથી વધુનું ડ્રગ્સ હોવાની એજન્સીઓને આશંકા છે. અને અંતમાં જોઈએ દેશના